છે, દિલડા દિલાવર એના મોહ માયા બાર છે, તમારા વિના શું જાણે એવો તે આકાર છે, છોડી દે ને ચિંતા ઈ તો અહીં છે કે ક્યાંય છે, મન કરે મોજ એમાં તમારો સુજાય છે, મન કરે મોજ એમાં તમારો સુજાય છે, તમારો સુજાય છે દિલ સાને રે ડૂબાય છે, તમારો સુજાય છે દિલ સાને રે ડૂબાય છે, મન કરે મોજ એમાં તમારો સુજાય છે. એવી મોજ ખૂબ સુંદર મજાની અહીંથી વિશાલભાઈ ગઢવીએ કરાવી, એક પછી એક. આમાં બન્યું એવું, ઘણી બધી કદાચ અમુક ફરમાઈશ રહી પણ ગઈ હોય, પણ સમય અનુસાર બધી આપણે લઈ લેશું. ગોઠવાય છે જો બધા ધીરે ધીરે. ટૂંકમાં થોડી ઘણી હાસ્ય રસની વાતો કરીશ, થોડું ગીત સંગીત સાથે તમને આનંદ કરાવીશ. સમય અનુરૂપ આપણે આગળ વધવું છે. જયેશ ચૌહાણને રજૂ કરવા છે ભજનમાં. પણ એક એક શબ્દ ઉપર, એક એક વાણી ઉપર અમુક ઉત્તર ગુજરાતી ભાઈએ ગાયું, ભજન કર્યા, લોકગીત કર્યું, બધા આજે થવાના છે. પણ મારો કહેવાનો મુદ્દો એ છે કે આપણા પુનસભાઈ ભારતની પરંપરામાં, આપણા કચ્છમાં ને અમુક અમુક ઠેકાણે તો ઠીક છે, ખેર છે, પણ આપણો ભારત દેશ કદાચ ધાર્મિક રીતે પાછળ પડ્યો, કદાચ જો પાછળ પડ્યો હોય તો એનો એક જ ઈ કારણ છે, આપણે મૂળને ભૂલી ગયા છીએ. જે મૂળ છે, તમે કદાચ જાતા હો તમને જોજો કથામાં, ભાગવત કથા હોય કે રામાયણ હોય, સાહેબ 100% સારી વાત છે, મારા ને તમારા ધર્મની વાતો છે, મારા ને તમારા જીવનની વાતો છે, પણ આપણે જ્યારે ભાગવત કથા ચાલતી હોય કે રામાયણનું કથા હોય અને એમાં જે વક્તા ઈ કથા વાંચતા હોય ને, તો ઘણા બધા એવા મેં ટીવીમાં જોયા છે કે આગળ જે પોથી ભાગવત ભગવાન પડ્યો હોય કે રામાયણ પડી હોય, એને મૂકી અને ઓલો વક્તાને પગે લાગવા જાય. ખરેખર આ રામાયણ અને ભાગવત છે ને તો જ વક્તા છે સાહેબ, નરું સત્ય છે. હા, આપણે શિવને માનીએ છીએ અને શિવ કરતા જ્યારે જ્યારે આપણે પૂજારીને, આમ શિવને પૂજારીને માનવું જરૂર છે કારણ કે દરરોજ શિવની પૂજા કરે છે, પણ શિવને ભૂલીને પૂજારીને માને ઈ ન હાલે સાહેબ. હા, કારણ કે જલનો વેત મૂળ જલી જે અને ટાર વેંધી તૂટી, જલનો વે તો મૂળ જલી જે અને ટાર વેંધી તૂટી, અરે વાય વે તો વાડી થીએ યાર ખડો વેંધો ખૂટી, વાય વેન તો વાડી થીએ નકા ખડો વેને ખૂટી. એટલે ટૂંકમાં મારો કહેવાનો ભાવાર્થ છે, મૂળને પકડી જે આપણી જગ્યા છે, જે આપણું સ્થાન છે, આમાં ખરેખર આનંદની વાત છે કે તમે બધા ધંધાકીય રીતે આ બાર વસવાટ કરો છો, પણ તમારું મૂળ છે આ, જેને ન ભૂલવું, એ આપણા પરંપરામાં છે, આપણા સ્વભાવમાં છે. એટલે જીવન મળ્યો છે મને ને તમને, ટૂંકમાં એક નાની મારે થોડોક ફાઉન્ડેશન બાંધી અને જયેશભાઈને રજૂ કરવા છે, નાની નાની વાતો કરવી છે, કારણ કે આજ દુનિયા બહુ પાવરફુલ લાગી પડી છે સાહેબ. હા, બુદ્ધિનો તમે જુઓ ને તો આમ પાર નથી દુનિયાનો. એક એક માણસને એકલી ભગવાને બુદ્ધિ આપી દીધી છે. એક બાઈ માણસે પોતાના પતિને કીધું કે સાંભળજો, એક બાઈ માણસે પોતાના પતિને પૂછ્યું કે જો કદાચ તમને સવારના ઉઠો
10 વાગે ઉઠો ને તમને કદાચ 1 કરોડની લોટરી લાગે, સવારના તમે ઉઠો 10 વાગે તમને 1 કરોડની લોટરી લાગે તો વિચાર રાજી ઓહો આમ કરતો ગયા ને ત્યાં તો એને બીજો સવાલ કર્યો કે એમ નહીં, 1 કરોડની લોટરી લાગે અને તરત જ તમને બીજો ફોન આવે ને કોઈ એમ કે તમારી પત્ની રોડ ઉપરથી જાતા હતા અને એક્સિડન્ટ થઈ ગયો ને મરી ગઈ, તો તમે શું કરો? એટલે ઓલા ભાઈએ તરત જ જવાબ દીધો કે એવું ન બને. પકડવા વાળા જોઉં કેટલા પકડે છે જોક્સ ને. એને એમ કીધું કે એવું ન બને. કે કેમ? કે એવા મારા ભાગે નથી કે એક હારે બે લોટરી લાગે. બહુ ઝીણી ઝીણી વાતો છે. પકડે એને ખબર પડે ભાઈ એવા મારા કે ભાગ નથી મને એક હારે બે લોટરી લાગે. હા, પણ જીવન જેનો સારું હોય, મારે ને તમારે શું શું કરવાનું છે અને શું નથી કરવાનું ને એક પિંગળની રચના નાનો એવો છંદનો પ્રકાર 5 મિનિટનો લઈ અને કેવો એટલે तो मदना कर मन में मिथिया धन में जोर बदन में जो मन में मदना कर मन में मिथिया धन में जोर बदन में जो मन में सुख है तो सपन में जीवन जन में चपला धन में छन छन में वतन में देश धरन में नाहक इनमें तरसाना इत चैत सियाना फिर नहीं आना जग में आकर मर जाना भाई जग में आकर मर जाना. મરી જાવું છે માટે મને તમને શું કરવાનું છે? મારા ખાસ મિત્ર જયરાજસિંહની ફરમાઈશ છે ત્યારે કોણા પાવાનું ગુણ ગાવાનું ને ખવરાવીને ખાવાનું કોણા પાવાનું ગુણ ગાવાનું ને ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ગૌરાવીને ગાવાનું કિત સુરવીરતાનું પ્રભુ કૃપાનું ને વીર થવાનું મહારથી રીતવા વરવાનું રણ ચડવાનું ના મરદાનો કામ નથી ભાઈ ના મરદાનો કામ નથી. कर धरि तलवारम कमर कटारम धनु कर धारम टंकारम कर धरि तलवारम कमर कटारम धनु कर धारम टंकारम बंदूक पारम मारा मारम हाहाकारम होकारम नर कैक नादारम करत पुकारम मुख उचारम राम નથી વિતવા વરવાનું રણ ચડવાનું ના મરદાનો કામ નથી ભાઈ ના મરદાનો કામ નથી. દેશની ધરતી
એમાં કચ્છની ધરતી હોય તો ભલે, સૌરાષ્ટ્રની ધરતી હોય તો ભલે, ભારત ભૂમિ હોય તો ભલે સાહેબ, પહેલા તો માણસ પોતાનો લોહીનો હોવો જોઈએ. જે પોતાની લોહીનો ન હોય ને કોઈનો ન હોય સાહેબ. હા, હું કયા સમાજનો છું આપણે પોતાના સમાજ ઉપર ગૌરવ હોવો જોઈએ. બીજી વાત, પરિવાર ઉપર ગૌરવ હોવો જોઈએ, આપણી જન્મભૂમિ ઉપર ગૌરવ હોવો જોઈએ સાહેબ કે હું કઈ જન્મભૂમિમાંથી આવું છું. બીજી વાત કે જન્મભૂમિનો, અને ત્રીજો હું જે દેશમાં રહું છું ને દેશનો માં ભારતની ભૂમિનો ગૌરવ હોવો જોઈએ સાહેબ કે હું કઈ ભૂમિમાંથી આવું છું. વર્ષો પહેલા સાહેબ રજવાડાના વખતોમાં ક્ષત્રિય રાજપૂતોએ પોતાના માથાના બલિદાનો દીધા છે. પોતાના માટે નહીં પણ બીજાના માટે થઈને જેણે પ્રાણનો પોતાનો ત્યાગ કરી દીધો છે. મારો જીવ જ્યાં સુધી મારા ધડ ઉપર માતો હશે ત્યાં સુધી કદાચ અલાઉદ્દીન હોય તોય ભલે, કે અલાઉદ્દીનનો બાપ હોય તોય ભલે, હું આ ભડાની ભૂમિનો અબડો જામ બોલું છું કે આવેલ મારી બેનું સુમરીઓ, મુસલમાનની દીકરી સાહેબ, આવેલ સુમરીઓને શરણાગત આપું છું એટલું નહીં, પણ જો કદાચ અલાઉદ્દીન એમ કહે ને કે તું સુમરી એક દે અને હવે જો સુમરીનો વાડે દઉં તો હું અબડો અડબગ નહીં કહેવા, ભલામણ અબડાસીની ધરતીનો અબડો જામ બોલું છું. એટલે મારો કહેવાનો ભાવાર્થ ઈ છે કે મર્દોની ભૂમિ છે, સુરવીરોની ભૂમિ છે. આવા દાદા બેઠા હોય ને, એક હાથમાં માળા હોય ને બીજા હાથમાં તલવાર હોય સાહેબ, ભક્તિ ઈ જ કરી શકે. માય કાગલા ભક્તિ નથી થતી. આ જેણે જેણે ભક્તિ કરી છે ને તમે ઇતિહાસ વાંચી જોજો સાહેબ. જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં રામસાગર થી ભજન કર્યા છે, રામસાગર ને ઊંધોય કરી દીધું છે. હા, વખત આવે ત્યારે. એટલે મારો કહેવાનો સુર ઈ છે કે વધુ આનંદની વાત ઈ છે કે આજે આપણે રોજ સમાચારમાં સાંભળીએ કે ભારતના આટલા જવાનોએ ભારતની ભૂમિ માટે થઈ અને બલિદાન દીધા છે, આજ શહીદ થઈ ગયા છે. આપણે દરરોજ વાંચીએ છીએ સાહેબ. એકવાર આંખ બંધ કરીને વિચાર કરી તો જુઓ કે સરહદ ઉપર ભારત ભૂમ માટે થઈને લડે છે અને એ દીકરો 18 વર્ષનો, 20 વર્ષનો, 22 વર્ષનો શહીદ થઈ જાય, એ ઘરના ને પરિવારની હાલત શું હશે? એકવાર એ આંખ બંધ કરીને વિચારી તો જુઓ સાહેબ. પણ છતાંય દેશ માટે લડે છે સાહેબ. શું કામ? કે મારી ભારત ભૂમિ માટે કદાચ ચીન હોય તોય ભલે, કે તોય ભલે, પાકિસ્તાનના 10 જણા હોય, પણ આ ભારતનો એક સપૂત જો કાફીનો હોય તો હું મારો માનો ધાવણ લાજો કહેવાઉં સાહેબ. એમ કરીને આ સરહદ ઉપર લડે છે. એટલે મર્દ શીશ પર નમય, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને. मर्द शीश पर नमय, मर्द बोली पहचाने, मर्द खिलावे खाए, मर्द चिंता नहीं माने, मर्द दई और लय, मर्द को मर्द बचावे. गहरे साकर काम मर्द को मर्द ही आवे, फिर मर्द वही जानिए जो सुख दुख शादी कर्म कहे, बहताल कहे विक्रम सुनो, यही लक्षण है मर्द के. मर्द शीश पर नमय, मर्द बोली पहचान. અને બીજો એક મારો વિચાર રજૂ કરું છું સાહેબ. હું કોઈ રાજકીય પક્ષમાં ચારણ હોય બોલે નહીં, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ પક્ષમાં બોલે નહીં, પણ એક મારો વિચાર રજૂ કરું છું. જ્યારે શહીદ ભગતસિંહ, રાજગુરુ સુખદેવ અને જ્યારે ભારત માતા માટે થઈને જેને બલિદાન દીધા, ફાંસી ચડાવવામાં આવ્યા સાહેબ, મારો વિચાર રજૂ કરું છું. યુવાન સર્કલ મારી સામે છે. ત્યારે એને ફાંસીના માચડે ચડાવવામાં આવ્યા ને ત્યારે બધાના મોઢામાંથી એક શબ્દ હતા, અમને જલ્દી ફાંસી આપી દો, અમને જલ્દી મરી જવું છે. શું કામ ખબર? એને એમ ખબર હતી કે હું અત્યારે અમે ફાંસીનો માત્ર ચડાવી દીધે, મરી જવું છે, જલ્દી જલ્દી બીજી માના ઉદરમાં અવતાર મારે ધારણ કરવું છે અને મારી ભારતની ભૂમિને બચાવવાના છે ને સાહેબ. એટલે મારો વિચાર એવું છે કે ઈ જે ફાંસીએ ચડ્યા ને મર્યા ને, ઈ આજે સાહેબ નરેન્દ્ર મોદી ને અમિત શાહ ને ઈ થઈને આવ્યા છે સાહેબ ભારતમાં. વિચારજો, અમુક અમુક વાતો છે, બહુ ઝીણી છે. મારો વિચાર રજૂ કરું છું. હા, પછી અટલજી હોય તોય ભલે એને સતત નમન કરીએ છીએ સાહેબ. જે છે એ ચારણ છું, વખાણ કરી 100%ની વાત છે. પછી પક્ષ સાથે નહીં પણ માણસના વખાણ કરું છું. હા, જેમાં ગુણ દેખાણા છે એના વખાણ કરું છું. અટલજી હોય તોય ભલે,
ભારતનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ હાલ્યો આવતો હોય ને આપણે વિદેશોના અમુક પ્રવાસ જોઈએ ઈ ભેગા આવતા હોય એની ચાલ જોજો ને ભારતના ઈ મર્દ પુરુષ મોદીની ચાલ જોજો તમને ખબર પડી જશે કે આ ભારતનો સંતાન છે, આ સાવજ છે, ભલા માણા આ સિંહ છે આવે છે. એટલે ઘણા બધા કહેતા હતા, અમુક જે બોલતા હતા ને ભારત ઉપર આક્રમણો કરતા હતા, શબ્દો દ્વારા પોતાના ભાષણોમાં કરતા હતા કે 370 ની ધારા નહીં અટકે ને આનું આ નહીં થાય ને. અરે સાહેબ અહીંયા 36 ની છાતી વાળો બેઠો છે, કોના બાપની તેવડ છે કે અહીંયા જે કાર્ય ઈ તો કરવા આવ્યો છે ને તો કરીને જ રહેશે. એમાં કોઈ શંકાનો સ્થાન નથી. મર્દ શીશ પર નમય મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને. એક નાની વાત સાહેબ, અમુક માણસના કાર્યો એવા હોય કે આપણે એને સલામ ઠોકવી પડે. અમુક માણસોના કાર્યો એવા હોય, પછી ગમે એ જ્ઞાતિનો હોય, ગમે એ પક્ષમાં હોય, ગમે એ કાર્ય કરતો હોય, આપણે એને સલામો કરવી પડે. અમુક માણસો એવા હોય જેને સલામી મળતી હોય ને થતી હોય, એમાં ફરક છે સાહેબ. કદાચ હું આ ચારણ તરીકે શૂટિંગ ચાલુ છે સાહેબ, અને એક મારો વિચાર રજૂ કરું છું કે ભારત દેશમાં કોઈ કંપનીના માલિક હોય તોય ભલે, કોઈ ફેક્ટરીના માલિક હોય તોય ભલે, કોઈ હોદ્દેદાર હોય તોય ભલે, ઈ જ્યારે ફેક્ટરીમાં આવે છે, કંપનીમાં આવે છે, હોદ્દેદાર હોય છે, પૈસાદાર હોય છે, પોતાના બંગલામાં આવે છે, ત્યારે એના નીચે જે કાર્ય કરે છે ને કામદારો, 5,000, 8,000, 20,000, 25,000 જે કાંઈ પણ પગાર દેતા હોય એ માલિકો ઈ પોતાના કામદારોને, અને ઈ જ્યારે બંગલામાં આવે ત્યારે એના બારે વોચમેન ઉભા હોય એને આમ સલ્યુટ કરે, સલામ કરે. ઈ સલામ એની મજબૂરીની છે સાહેબ, કારણ કે એને પગાર મળે છે, એની સલામ મજબૂરીની છે. આમ સલામ ઠોકે કારણ કે એના કને કામ કરે છે. ફેક્ટરીના માલિક હોય તો એના કને કામદારો જે કામ કરે છે એને ઈ પગાર આપે છે, એટલે ઈ સલામ ઠોકે છે સાહેબ. પણ હું એક વાત 100% કહેવા માંગુ છું કે સાચી સલામ તો એને કહેવાય સાહેબ કે કદાચ ફેક્ટરીનો માલિક હોય, કંપનીનો માલિક હોય કે પોતાના બંગલાનો માલિક હોય અને પોતાના નીચે કાર્ય કરતો નાનામાં નાનો માણસ હોય, પછી વોચમેન હોય તોય ભલે, અને એની આંખમાંથી આંસુડા આવે કે આજ મારી માં બીમાર છે અને એની હોસ્પિટલમાં એને 1.5 લાખ રૂપિયાની જરૂરત છે, જો 1.5 લાખ હોય તો મારી માં બચે એવું છે ને આંસુડા છે, ઈ શેઠિયો ઈ માલિક કદાચ જોઈ જાય અને વોચમેન ની બા પકડીને એમ કે હાલ તારી માં કને મને લઈ આલ, અને માં ને દવાખાને લઈ જાય, પોતાની ગાડીમાં બેસાડી દવાખાને લઈ, દવા એના 1.5 લાખ રૂપિયાનો ખર્ચો હોય કે 2 લાખ રૂપિયાનો ખર્ચો હોય સાહેબ, ઈ આપી અને એની માને એકદમ બરાબર કરીને પાછો ઘરે લઈ આવે ને પછી પોતાના કામદારને પીઠ ઉપર હાથ ફેરવીને એમ કહે ને કે બેટા હવે મુંજાઈશમાં તારી માં બરાબર છે, અને પછી એનો કામદાર જ્યારે સલામ ઠોકે ને સાહેબ એને સાચી સલામ કહેવાય. બાકી એને આમ કરે એને સલામો ન કહેવાય, તો એનો કામદાર છે એટલે કરે છે. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે તમારો કાર્ય એવો જ હોવો જોઈએ, તમારી કાર્ય શક્તિ એવી હોવી જોઈએ કે તમારા કાર્યને જોઈને દુનિયા સલામો કરે સાહેબ. હા, રાણો ન નમ્યો તો ઘણા બધા નમ્યા હતા સાહેબ. હા, પણ રાણો કીધો ધારી એક ટેક એક ઈસબીના નિમનોના ને જીમનોના મિષ્ટ યોનું જવનું ખેરુના. સિસોદિયાનો શિરોમણી રાણો પ્રતાપ એમ કીધું તું કદાચ અકબર ને ગમે નમતા હોય પણ આ સિસોદિયો કોઈ દિવસ નમે નહીં સાહેબ, એક લિંગજી સિવા. અને આ અકબર ને નમે નહીં અને નમ્યો નહીં ને એટલે આજ દુનિયા યાદ કરવું પડે સાહેબ. ઘણા સમય થઈ ગયા રાણાને, ઘણો સમય થઈ ગયો અબડા જામને, એના કોઈ મની ઓર્ડરો કે એના કોઈ ફોન નથી આવતા કે અમને યાદ કરજો, પણ એમની કીર્તિ રૂપી કમાણી એટલી કરી ગયા છે ને કે સાહેબ આમાં આપણા લોહીમાં ધધકે છે, હજી એ મરી નથી ગયા, એ જીવી ગયા છે મારા તમારા હૃદયમાં સાહેબ, એટલે એમને યાદ કરવા પડે. અને મરવું તો બધાને છે. मद ना कर मन में मिठी आदन में जोर बदन में जौबन में सुख है तो सपन में जीवन जन में चपलादन में छन छन में तजबेर वतन में देश धरन में ना हक इनमें तरसाना चिंतेत सियाना फिर नहीं आना जग में आकर मर जाना भाई जग में आकर मर जाना रे भाई जग में आकर मर जाना रे भाई
इतना कर मन में मिथिया धन में जोर बदन में जोबन में सुख है न सपन में जीवन जन में चपला धन में छन छन में अरे तजवेर वतन में देश धरण में अने नाहक इनमें तरसाना हवे चित चेत सियाना फिर नहीं आना जग में आखर मर जाना साहेब पाछळ आवू નથી પણ આવ્યા પછી એવું કરી જઈએ ને કે દુનિયાની માલિપા સાહેબ એક માણસ ખાલી જાય ને તો બીજા માણસો પોતાના ઘરમાં પોતાની પત્નીને એમ કહે કે મારા આજ જમવામાં દૂધ નહીં દેતા કારણ કે આજ ફલાણા ગામમાં ફલાણો માણસ છે ઈ પોતાનો પ્રાણ છોડ્યો છે ઈ દેહ છોડીને વિયો ગયો છે તો કે તમે એને ઓળખતા હતા તો કે ઓળખતો નહોતો પણ એની કીર્તિ છે ને મારા કાન સુધી આવી હતી એટલે આજે હું દૂધ નહીં પીશ સાહેબ એવું જીવન જેણે જેણે જીવી ગયું છે ને એને આપણે દુનિયા याद કર્યા છે એના જ ભજન લખાણા છે એનો જ સાહિત્ય થયું છે એટલે વધુ કાંઈ વાતો ન કરતા ભજનનો માહોલ છે દરેક સમય અનુસાર આપણે આગળ વધવું છે એટલે વધુ વિશેષ વાતો ન કરતા મારો પરમ સ્નેહ અને સુરીલો છે સાહેબ મધની લાર જેવો સુરીલો એવો આપણો કચ્છનો ઘરેણો ગુજરાતનું ઘરેણું ભજનનું ઘરેણું અને આપનો ઘર દીવડો કહેવાય સાહેબ અમુક દીવડા હોય ને દીવડા એ પ્રજ્વલિત બહુ હોય આ નરુ સત્ય કહું મહેશભાઈ હા એક આપને સાહેબ પ્રાર્થના કરું છું જો કે આપ બધા એને સ્વીકારો છો અને સમગ્ર ગુજરાત સ્વીકારે છે ભારત સ્વીકારે છે સાહેબ સારા સારા કલાકારો હારે જેમની બેઠક છે પણ જે દીવડો પ્રજ્વલિત હોય ને એને ખાલી આમ પાંખવું જોઈએ આજુબાજુ પવન આવે ને એટલે પાંખવું જોઈએ દીવડાને કાં તમે કદાચ હવનમાં જોજો આમ કાચની ટ્યુબ રાખે શું કામ કે ને હવા ના આવે બાકી દીવામાં તેલ તો છે જ પ્રજ્વલિત તો છે જ સાહેબ એટલે તમારી એવી જ્યોત ભજન રૂપી પ્રજ્વલિત છે જયેશ ચૌહાણને વિનંતી કરું તમને જેવી મોજ આવે એવા ભજન લઈ આવો ત્યારબાદ તમારી મોજ પાછળ સાહિત્યની જે કંઈ પણ વાતો હશે પછી ફરી પાછા વિશાલભાઈને પણ જે કંઈ પણ તમારી ફરમાઈશ હશે આજે કોઈ પણ અમે સમયની પાબંદી રાખીને આવ્યા નથી અહીંયા તો પુરસા દાદાને આંગળે આવે છે સાહેબ મહેશભાઈ એક બીજે ક્યાં બોલાવે ને તોય અમે મહેશભાઈને કાંઈ નથી બોલતા અને બીજી વાત જેમ ભાઈએ કીધું ને તમને પ્રમુખ સારો મળ્યો છે કોઈ અતિશયોક્તિની ઋણ મનાવવાની મહેશભાઈ આપે છે ને જો કદાચ અમને માંગ્યા પૈસા આપતા હોય ને તો અમે વખાણ કરીએ કે ન કરીએ અલગ વાત છે પણ આ નથી આપતા ને એટલે અમે વખાણ કરીએ છીએ 100% કારણ કે તમે સમજો છો કે તમારી સમાજ ચૌહાણ સમાજ એટલી બધી જે બીજા ઘણા બધા સમાજો જેની સંખ્યા છે એના કરતા ઓછી સમાજ છે હા ઓછી સંખ્યા છે છતાં પણ ભુજ જેવા શહેરમાં ને અમુક અમુક સાહેબ આ સમાજવાડીઓ તમારી બને છે ને આ માણસની મહેનત છે ને મહેનતને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવજો એને સહકાર દેજો કાયમ હું કહું છું કે નવડાએ એકવાર આઠડાને માર્યો આઠડાએ સાતડાને માર્યો સાતડાએ છગડાને માર્યો છગડાએ પાંચડાને માર્યો એમ કરતા આપણા સમાજમાં પહેલા એવું આવે છે કે મોટા નાનાને મારે એટલે બધાને મારતા ગયા પાંચડો છગડો ત્રગડો બગડો એકડાએ જ્યારે નજર કરીને તો હવે હું ક્યાં જાઉં એકડો કીધું મને તો બગડાએ માર્યો એટલે એકડોની નજર ગઈ જીરો ઉપર અને જીરો બિચારો થરથર અરે અરે ભાઈ એકડા યાર મને મારીશ નહીં કે કાં કે તને તો બધા મારતા કે હવે હું ક્યાં જઈશ મીંડો કે ત્યારે એકડાએ બહુ સરસ જવાબ આપ્યો હતો કે એક કામ કર મીંડા તું મારી પડખે આવી જા અને થઈ ગયા એકડા મીંડી 10 9 થી કરીને એકના ભૂકા કાઢી નાખ્યા સાહેબ એટલે પડખે રહેવામાં આટલી તાકાત છે બીજી વાત કે તમે કદાચ આમ હાલ્યા જતો ને હાથી આવતો ને હાથી એને પાણો મારજો હાથી વયો જશે જાજરમાન ખાલી નાની વાત કરું છું છેલ્લી વાત હાથીને તમે પાણો મારજો હાથી વયો જશે શું કામ ખબર કે માણસ થી બીએ છે કે આ માણસ પાણો લઈને ઉભો છે હાથી જેવો હાથી જ સાહેબ પાછળ વયો જાય પણ ઈ જ પાણો લઈ અને તમે મધપુડામાં જે માખી બેઠી ને એને મારજો ભાગવું આપણને પડશે સાહેબ શું કામ ખબર એકતામાં રહીએ છે આટલી છે પણ એકતામાં રહીએ છે ઝુંડમાં રહીએ છે એટલે ભાગવું પડે સાહેબ જે એકતામાં રહીએ ને તો કોના બાપની તેવડ હોય કે પાણો મારી શકે સાહેબ હા એકતા રાખો અને આપ બધાની એકતા જોઈ આવા કાર્યક્રમમાં ઠેક ક્યાંકથી આવે છે મારા ઘણા બધા અહીંયા મિત્રો છે હા દુર્ગા પરથી ક્યાં આવો નહીં રમેશભાઈ વાહ 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 એટલે મળે અલગ અલગ ઠેકાણે ત્યાં મળે ભેગા મેલો તો સાહેબ સમાજ જો એકડો પુરુષો દાદા જે પ્રસંગ તો 100% ઉજવા જતો સાથે સાથે સમાજનો સ્નેહ મિલન પણ આય એટલે એ મળે સારો કાર્યક્રમ થયો ને સારે મેં સારો કરેલા આવ્યો ને આજે સમાજ જો એવો એડો જ ઘર દીવડો જયેશ ચૌહાણ કે વિનંતી કર્યા કાયમ ચાંતો મૂતી મંગ્યો નડી જે ને ભલે ચણે કારા કેટ પણ હી આજતા તોજા પારખું મેલ્યા તું યાર ખોલે દે હટ જોરદાર તાળીઓના ગડગડાટ બતાવી લે શું જયેશભાઈ ચૌહાણ